સો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. અને મિત્રો આજે 365 માંથી આજે 71માં નંબરનો બ્લોગ છે, તો એ તમારો સપોર્ટ મળતો નથી. હું અને મારો કલેજો નીકળી ગયા છે હવે વડોદરા સિટીની અંદર આલું હેલિકોપ્ટર લઈને. હેલિકોપ્ટર 3 દિવસથી ભરેલું હતું, પરમ દિવસનું કાલે કંઈ ખાલી થયું નહીં, આજે ખાલી થઈ જશે અને હેલિકોપ્ટર લઈને પાછા જઈશું ઘરે આપણે. તો મિત્રો આજના બ્લોગમાં બન્યા રહેજો, કંઈક અલગ ને કંઈક અનોખું બતાવીશું. અને મારું લુક બી આજ કંઈક અલગ લાગતું હશે તમને. માથે રૂમાલ છે, આંખોમાં કાળા ચશ્મા છે, કલેજાના માથે ટોપી છે, ચશ્મા પહેરે નથી અને અમે બંને બ્લેક ટી શર્ટ પહેરી છે. અને કારણ એનું એ છે માથે રૂમાલ બાંધવાનો, આખો ચશ્મા પહેરવાનો કે આજે તાપ વધી ગયો છે અને હવે શિયાળો ખતમ થઈને ઉનાળો ચાલુ થઈ ગયો છે એવું લાગે છે. અને જોઈ શકો છો તમે અત્યારે અહીં સિટીની અંદર એટલો બધો તાપ લાગી રહ્યો છે, તમને તો ખબર નહીં પડે કે કેટલો તાપ લાગી રહ્યો છે, પણ જો હાથ આપણે બહાર કાઢીએ ને તો ખબર પડે કે સાલું દજાવાય છે, એટલો બધો તાપ લાગે છે. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, હું અલગ નહીં કંઈક અલગથી બતાવીશું. તમને કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમને, બરાબર. પાર્ટી ફરી ચાલુ થઈ ગઈ છે, હવે પછી સોડા લાવ્યા, પછી લીંબુ કાઢ્યું, પછી જલજીરા કાઢ્યું, પછી રસ કાઢ્યો છે. જો ફૂલ મહેનત ચાલુ છે. ગરમી વધી ગઈ છે, ગરમી વધી જાય એટલે આપણે શું કરવાનું, સોડા પીવાની. તમે પણ બ્લોગમાં બને રહેજો, અમે બી સોડા પી લઈએ. ગરમી લાગતી હોય તો લીંબુ શરબત પીજો, જ્યારે કે ઉનાળામાં લીંબુ શરબત સારામાં સારું રહે છે. આ છે માર્કેટ આપણી, મળી આવે. મિત્રો અમે અમારું હેલિકોપ્ટર ખાલી કરીને નીકળી ગયા છે અને અમારો ભાઈ ડ્રાઇવિંગ કરે છે. અને આમાં ટ્રાફિક હતું, સિગ્નલ બંધ હતું એટલે ઊભા રહ્યા હતા. સિગ્નલ ખુલી એટલે અમે જઈએ છીએ. આજે આજ તો કઈ જવાનું પ્લાનિંગ છે ને અમારો, ઘરે જ જઈએ ખાલી. તો રાતે જવાનું છે મારે જ, એટલે રાત્રે ખાલી ઘરે જઈશું. કઈ પ્લાનિંગ નહીં જવાનું આજે આપણે, અહીંયા જવું નથી. તમે તાપ પણ એવો લાગે છે એટલે કંઈ જવાની ઈચ્છા થતી નથી. તો લગ્ન બન્યા રહેજો, મને છે આગળ તમને આવી કંઈક બતાડીશું, બરાબર. ચલો તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે, આપણી હેલિકોપ્ટર મૂકી દીધું છે. અને હવે અહીંયા કામ એવું થાય છે કે હેલિકોપ્ટર જે થોડુંક સાફ કરવું પડશે. અને પ્લસ અહીંયા એક આપણે ઝાડ કાપે છે, જો આર્યા બધું બધું કાપી નાખે છે. આર્યન રસ્તો બંધ કરી દીધો, જો મમ્મી જો બધા લાકડા લાવીને નાખે છે અહીં આગળ, કારણ કે આ સુકાય ને પછી ચોમાસામાં સળગાવા ચાલે. આખું ઉનાળો સુકાઈ જશે અને પછી ચોમાસામાં સળગાવા ચાલશે. સરસ આ રહે છે ને, ચાલુ જ છે કામકાજ. બધું ભેગું કરીને કાપી નાખશે. જો એટલો ઊંડો ખાડો કરી એટલે ઝાડ કાપી નાખ્યા છે બધે. ઝાડ કાપવાનું કારણ એક જ હતું કે વાંદરા બહુ હેરાન કરતા હતા ને, એટલે કાપી કાઢ્યા. તો મિત્રો આજના બ્લોગ માટે બસ આટલું જ છે. મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટિલ ધ ટેક કેર. જય માતાજી, જય લગ્ન.